કચ્છના સામખિયાળીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સામખિયાળી માળિયા હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। હાઈવે પાસેથી દુકાન અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। હાઈવે નદી સમાન બની ગયો છે। દુકાન, કેબિન અને અન્ય વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। બાઇક સાથે નાના વાહનોને હાઈવે પર ન જવા અપીલ કરવામાં આવી છે। તો કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને છેક સુધી આપ જોઈ રહ્યા છો, આ જે રસ્તો છે ત્યાં છેક સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં કેટલાક વાહનો તો બંધ પડી પણ ગયા છે। હજી સુધી પાણી ઓસરવાની શરૂઆત થઈ નથી અને કચ્છમાં હજી પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વાહન ચાલકો રસ્તા પર જ અટવાઈ પડ્યા હતા। તો કચ્છના રાપરના રસ્તાઓ તો બેટમાં ફેરવાઈ ગયા છે। ભુજમાં પણ ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભુજનું બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો। વરસાદથી અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બસ સ્ટેન્ડ અને હોસ્પિટલ રોડ પર પાણી ભરાઈ ગયા છે। ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેમ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેન્ડ વિસ્તાર પણ બેટમાં ફેરવાયો। કચ્છમાં ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભુજમાં પણ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। ભુજમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે। સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો રાપરમાં સૌથી વધારે 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો સવારથી સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને મોટા ભાગના તાલુકામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને કચ્છ જિલ્લો છે તે હાલ મેઘમહેરમાં છવાયો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ।